તો સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં સામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણો પર તંત્રએ રાતોરાત બુલડોઝર ફેરવી દીધું છે। નદીના પટમાં ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા 8 જેટલા પાક્કા મકાનો અને તબેલાઓનું તંત્ર દ્વારા મોડી રાત્રે ડિમોલિશન કરાયું। આ સાથે દબાણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। ભોગાવો નદીમાં હજુ પણ અંદાજે 500થી વધુ નાના મોટા ગેરકાયદે દબાણો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે તંત્ર દ્વારા આજથી જ તમામ દબાણકર્તાઓને નોટિસ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે। તંત્રની આ કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે। તો તંત્રએ કામગીરી હાથ ધરી છે, જેના કારણે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ નાના મોટા ગેરકાયદે દબાણો હોવાનું સામે આવ્યું હતું અને જેના પગલે તંત્ર દ્વારા દબાણકર્તાઓને નોટિસ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ, શું છે વધુ વિગતો આ મામલે? ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની ત્યારબાદ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરીને જે સુરેન્દ્રનગરની ઐતિહાસિક ભોગાવો નદી છે તેમાં ગેરકાયદેસર બાંધકામો ઉભા કરી નાખવામાં આવ્યા હતા અને આવારા તત્વો દ્વારા ત્યાં મકાન બનાવી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ભોગાવો નદીની અંદર શરૂ કરવામાં આવી હતી। જેને લઈને તંત્રની ટીમ દ્વારા સૌ પ્રથમ 3 વખત નોટિસો આપવામાં આવી હતી। તે છતાં પણ જે દબાણકર્તાઓ છે તેમના દ્વારા હજે દબાણો હટાવવામાં ન આવ્યા હતા। ત્યારે રાતોરાત જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની દબાણ વિભાગની ટીમ છે તેના દ્વારા ભોગાવો નદીમાં ધામા નાખવામાં આવ્યા હતા અને જે 8 જેટલા મકાનો, તબેલાઓ અને અન્ય જે મિલકતો ગેરકાયદેસર ભોગાવો નદીમાં ઉભી કરેલી હતી તે તોડી પાડવામાં આવી છે અને ખાસ કરીને જે ગેરકાયદેસર દબાણો છે તે તોડી પાડવામાં આવ્યા બાદ દબાણકર્તાઓને તેની નોટિસો પણ આપવામાં આવી છે અને ટૂંક સમયમાં તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે, તેની પણ તજવીજ છે તે શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત સુરેન્દ્રનગરથી વધવાન સુધીની જે ભોગાવો નદી 5 કિલોમીટરના વિસ્તારમાં 500થી વધુ દબાણો કરી નાખવામાં આવ્યા છે, તેમને પણ આજથી નોટિસો પાઠવવાની શરૂઆત છે તે કરી નાખવામાં આવી છે। એટલે દબાણ હટાવવા મુદ્દે મહાનગરપાલિકા આકરા પાણીએ છે અને ખાસ કરીને સૌ પ્રથમ ભોગાવો નદીની અંદર કરેલા દબાણો છે તે તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેને લઈને હાલમાં સ્થાનિક લોકોમાં પણ રોષ છે, પરંતુ જે વર્ષો જૂના દબાણો છે તે હટાવવા જરૂરી હોવાનું માની અને ચોમાસા પહેલા આ દબાણો દૂર કરવાની તજવીજ પણ મહાનગરપાલિકાએ શરૂ કરી છે। જી, આભાર માહિતી આપવા માટે।